A very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranata Kleshinashaya Govindaya Namo Namah. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને અત્યારે લાઇટ સનલાઇટ અને ઠંડી પણ આજે રોજ કરતાં થોડીક ઓછી છે અને અત્યારનો જે માહોલ છે એ પ્રમાણે અત્યારે ચારે બાજુ મહાકુંભ 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 જ તમને બધાને સાંભળવા મળતો હશે અને એની જ ચારે બાજુ ન્યૂઝ છે અત્યારે. હવે મહાકુંભ તો નામ બધાએ સાંભળ્યું છે, પણ ખરેખર કોઈને ખબર છે કે આપણે શા માટે મહાકુંભ ઉજવીએ છીએ અને શેના કારણે ઉજવાય છે? તો સમુદ્ર મંથન તો બધાએ સાંભળ્યું જ હશે નામ, કે આની પહેલાં પણ મેં સ્ટોરી કીધી હતી સમુદ્ર મંથનની, કે દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થયું હતું. તો એ સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓ અને અસુરો વચ્ચે જ્યારે યુદ્ધ થતું હતું ત્યારે અમૃત કલશ નીકળ્યો અને અમૃત કલશને પામવા માટે બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું અને સતત 12 દિવસ સુધી અસુરો છે એ દેવતાઓની પાછળ પડ્યા રહ્યા આ અમૃત કલશને પામવા માટે. અને એ સમયે અમૃત કલશમાંથી 4 ટીપા ધરતી ઉપર પડ્યા અને એ 4 ટીપા જે જગ્યાએ પડ્યા એ સ્થાન ઉજ્જૈન, હરિદ્વાર, પ્રયાગરાજ અને નાસિક, આ 4 જગ્યાએ અમૃતના ટીપા પડ્યા અને ત્યારથી જ આ 4 જગ્યાએ કુંભ મનાવાય છે. હવે કુંભ ખાલી એક નથી, એ 3 અલગ રીતે આપણે ઉજવીએ છીએ. પહેલું અર્ધકુંભ, કે જે હર 3 વર્ષે આ બધી જગ્યાએ ઉજવાય છે. ત્યાર પછી આવે છે પૂર્ણ કુંભ, કે જે હર 12 વર્ષે એકવાર આવે છે. અને ત્યાર પછી આવે મહાકુંભ, કે પૂર્ણ કુંભ એક છે એ 12 વર્ષે એકવાર ઉજવાય. એવા 12 પૂર્ણ કુંભ થાય, એટલે કે 12 વાર પૂર્ણ કુંભ પૂર્ણ થાય, હર 12 વર્ષે એકવાર, એવી રીતે 12 વાર ત્યારે એક મહાકુંભ યોજાય. અને આ મહાકુંભ જે છે એ 144 વર્ષમાં માત્ર એકવાર આવે અને એ સૌભાગ્ય આપણને બધાને 2025માં મળ્યું છે. અને કહેવાય છે કે 1000 અશ્વમેઘ યજ્ઞ, 100 બાજપાઈ યજ્ઞ અને 1 લાખ પૃથ્વીની પરિક્રમા આપણે કરીએ અને એનું જેટલું ફળ મળે એટલું ફળ આ જ્યારે મહાકુંભ યોજાય એમાં જો આપણે સ્નાન કરીએ તો આપણને એના પુણ્ય મળવા બરાબર થાય છે. અને 2025માં જો આપણે મહાકુંભની વાત કરીએ તો 6 દિવસ એવા છે કે આ 6 દિવસે સ્નાન કરવાથી આપણને અમૃત પ્રાપ્ત થાય એટલું પુણ્ય મળે. હવે એમાં જે પહેલો દિવસ હતો 13 જાન્યુઆરી 2025 પોષ પૂર્ણિમા, એ તો જતો રહ્યો. ત્યાર પછી બીજો દિવસ 14 જાન્યુઆરી 2025, એટલે કે જે દિવસે ઉત્તરાયણ હતી, મકર સંક્રાંતિ, એ દિવસ પણ જતો રહ્યો. ત્યાર પછી ત્રીજો દિવસ 29 જાન્યુઆરી મૌની અમાવસ્યા હતી, હમણાં 2 જ દિવસ પહેલાં ગઈ, ત્યારે પણ એ દિવસ એવો હતો કે જે દિવસે આપણે મહાકુંભમાં સ્નાન કરીએ તો આપણને અમૃત મળે, એ બરાબર પુણ્ય મળે આપણને. એ 3 દિવસ તો જતા રહ્યા અને હજી 3 દિવસ મહાકુંભમાં સ્નાન કરવાના બાકી છે. કે પેલું 3 ફેબ્રુઆરી કે જ્યારે વસંત પંચમી છે, ત્યાર પછી 12 ફેબ્રુઆરી માધુ પૂર્ણિમા છે અને ત્યાર પછી 26 ફેબ્રુઆરી કે જ્યારે મહાશિવરાત્રિ છે. હજી આ 3 દિવસો બાકી છે કે જે દિવસે આપણે મહાકુંભમાં સ્નાન કરીએ તો આપણને અમૃત મળે એ બરાબર ફળ મળશે. તો કે જો તમે બધા કે કોણ કોણ મહાકુંભમાં જઈ આવ્યું છે, કોને કોને જવાનું બાકી છે, અને ખાસ તો કે કોને કોને આ સ્ટોરી ખબર હતી, तो बताना आप सब कमेंट में कि आपको महाकुंभ वाली स्टोरी कैसी लगी. तो चलिए अभी मम्मी गर्मा गर्म नाश्ता बना ही रहे हैं, तो सबसे पहले नाश्ता कर लेंगे, फिर बाकी का जो सारा काम है उसे स्टेप बाय स्टेप निपटाते जाएंगे. क्योंकि आज तो मैं भी शायद शॉपिंग करने जाना हुआ तो जाएंगे, अदरवाइज जो मामी का कल का काम हमारा पेंडिंग रह गया था कि मामी के लिए जो चोली डिसाइड करने जाने वाले थे वो अभी नहीं गए हैं हम, तो वो आज पॉसिबल होगा. तो दोपहर को जाएंगे मैं और मम्मी, तो क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे. તો અહીંયા હું ને બા પાછા બેહી ગયા છીએ. આજે ક્યું ગાવાના છે બા? હવે મને ભાઈ કાલા બોબડા કરો, માર કા નાના ભૂલ આવે તો માફ કરવાની, બીજું હું અટાણ મારા 75 ઉપર વરો થયા છે. બોલ. હા બસ આ ભજન આખી રાત પાકું કરું. હે કઈ ના એમ બોલ. કયું હતું આજે? કાના તારી ધૂનમાં, સામળિયા તારી ધૂનમાં. હારું હાલો ગાઓ.
કાના તારી ધૂનમાં સાંભળ્યા તારી ધૂનમાં ભૂલાય અમે ભાન ને શાન તારી ધૂનમાં ધૂનને પ્રતાપે ઇન્દ્રાસન ડોલે 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 ઇન્દ્રને ઇન્દ્રાણી તારી ધૂનમાં કાના તારી ધૂનમાં સાંભળ્યા તારી ધૂનમાં ભૂલાય અમે ભાન ને શાન તારી ધૂનમાં ધૂનને પ્રતાપે ભાઈ વૈકુંઠ ડોલે ધૂનને પ્રતાપે વૈકુંઠ ડોલે 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 ઇન્દ્રને ઇન્દ્રાણી તારી ધૂનમાં કાના તારી ધૂનમાં સાંભળ્યા તારી ધૂનમાં ભૂલાય અમે ભાન ને શાન તારી ધૂનમાં ધૂનને પ્રતાપે કૈલાસ ડોલે 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 શંકરને પાર્વતી તારી ધૂનમાં ધૂનને પ્રતાપે અયોધ્યા ડોલે 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 રામ ને સીતા તારી ધૂનમાં કાના તારી ધૂનમાં સાંભળ્યા તારી ધૂનમાં ભૂલાય અમે ભાન ને શાન તારી ધૂનમાં ધૂનને પ્રતાપે ભાઈ પાતાળ ડોલે 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 નાગ ને નાગણ્યું તારી ધૂનમાં કાના તારી ધૂનમાં સાંભળ્યા તારી ધૂનમાં ભૂલાય અમે ભાન ને શાન તારી ધૂનમાં ધૂનને પ્રતાપે ભાઈ આકાશ ડોલે 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 નવ લખ તારા તારી ધૂનમાં કાના તારી ધૂનમાં સાંભળ્યા તારી ધૂનમાં ભૂલાય અમે ભાન ને શાન તારી ધૂનમાં ધૂનને પ્રતાપે તારું ગોકુળ ડોલે 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 ગોપ ને ગોવાળી તારી ધૂનમાં કાના તારી ધૂનમાં સાંભળ્યા તારી ધૂનમાં ભૂલાય અમે ભાન ને શાન ધૂનમાં. બહુ મસ્ત ગાયો બા. બાને યાદ રહી જાય બાબા. મેન તો રાગ છે. રાગનો બે તો હવે કાંતુબેન કહેતા હતા થયાબેન આવું ગાઈશ એલા કાના રે આવો તે કાળો કેમ થયો એલી રાધા રે રૂપના અભિમાન મત કરો એલી રાધા રે રૂપના અભિમાન મત કરો તારા દાદા ગોરા તારી માતા ગોરા તારી દાદા ગોરા તારા માતા ગોરા તારા કુંતા તે ફૈબા ગોરા ગોરા એલા કાના રે તું આવો તે કાળો કેમ થયો હું તો જેલે જલમો મધરાતે જલમો હું તો જેલે જલમો મધરાતે જલમો હું તો મધરાતુનો કાળો થયો હું તો મધરાતુનો કાળો થયો એલી રાધા રે તું રૂપના અભિમાન મત કરો તારા મામા ગોરા તારી મામી ગોરા હાસી ગોરા ગોરા એલા કાના રે તું આવો તે કાળો કેમ થયો એલી રાધા રે તું રૂપના અભિમાન મત કરો જાંબુ ખાધા એટલે કાળા થયા એલી રાધા રે તું રૂપના અભિમાન મત કરો. બસ લ્યો એટલું મને યાદ. મસ્ત ગાયું. ઘણોય લાંબુ છે કાબા પણ નથી મને આવડતું. રૂપનું અભિમાન 50 પૂરું થઈ ગયું. આવો બસ ગમે એવા રૂપાળા હોય નહીં ગમે એવા હોય ને 50 પૂરું. મારો ધરતી ઉપર પગ નો સપતો આ તો બા તો બહુ દેખાવડા હતા. આમાં લોટક્યો હોય ત્યાં લઈ હાલે. આવો પછી કામ પૂરું પૂરું. બધાને આપણે નહીં જોવાની વહી જાય ખબર નથી પડતી. બાળપણ વહી જાય ખબર નથી પડતું. ગટપણ બુરામાં બુરું ગટપણ. आओ बस ये दिवस काटवा ये वही में. और यहाँ पे अभी हम चलते हैं किचन के अंदर और ऑब्वियसली ओहो आज तो टमेटा છે એટલે ઓબ્વિયસલી સૂપ બનવાનું ઈ છે. અને રોજ તો દાળ ભાત બને છે. આજ તો અમારા બધાયનું ફેવરિટ સૂપ બનવાનું છે આજ તો ઘરે. તો આજ તો સ્પેશિયલ મમ્મીના હાથની સૂપની રેસીપી તમને બધાને આપવાની છે.
હવે સૌથી પહેલા આપણે મમ્મી ક્યાં ટમેટા છે દેશી ને હા. એનું જ મસ્ત થાય કા ખાટું મીઠું. ખાટું મીઠું થાય દેશી ટમેટા. તો અહીંયા સૂપ અને ભાત બંને આપણે રાખી દીધા છે. ટમેટાને દાળ ભાત ને સૂપ બધું ભેગું જ મૂકવાનું. ઓકે. આપણે તો ભેગું થઈ જાય. અને મિત્તલ મામી ઈ જ કહેતા હતા. હું આપણે અમને મોટું ત્યાં કુકર છે ને? હા, મેં કીધું લાય તને ભેગા દાળ પાઈ કે અમને આવડતા નથી કે અરે ઉભરાઈ જાય ભેગા છે. જ ફટાફટ થઈ હા, જાય. તો પછી મેં ત્યાં કરી દીધા ઈ લોકોને હા, કે આ તો ઈ કે ઘડીક વારમાં નસલ થઈ ગયા. તો? ઓલું તો ભાત પલાળે લોયા મૂકે ને બિચારા કાઘી પાછી ક્યાંક જાય તો ને ઉભરાય તો ઉભરાઈ જાય એટલું બધું ને કા વધારે ચડી જાય. વધારે ચડી જાય. ઈ કે આ તો કેવા સરસ થયા. તો અહીંયા આપણે ભાતે મૂકી દીધા છે અને ટમેટા પણ આપણે બાફવા મૂકી દીધા છે. તો ભાતની હારે ટમેટા બધા બફાઈ જાય ને? ઝીણા ઝીણા હું સુધારી આ વખતે ઝીણા ઝીણા સુધાર્યા છે. ઓકે. તે જો આખરે ઈ કુકર મૂકીને પછી બીજું કાંક બે શાક કરવાના સાથ નખરી કોબીનું કરવું. ઓકે નકરી કોબી. બીજું બીજું તો કાંક જોઉં ફ્રીજમાં હોય ઈ કરી નાખ્યું. પેલાવાળા બા ની ત્યાં સાંજે 3 વાગે ગયા કુંભ મેળો નાવા. હા તો સ્નાન એ લોકો ક્યારે લે છે? એને શાહી સ્નાન નથી લેવું ઓકે. કારણ કે પછી બા ત્યારે બહુ ભીડ હોય. ઈ કે શાહ ઓલા દાદાની ને એનો હાથ પકડવો પડે ને. હા. બાનો ને દાદાનો. હવે પછીનું સ્નાન હમણાં હમણાં આવશે. વસંત પંચમી. હા 3 તારીખે છે. હા. તે ઈ- 31 તો થઈ ગઈ. હા, તે પહેલી ઈ લોકો શાહી સ્નાનમાં નહીં જાય ત્યાંથી બીજી 10 દિવસે આવવાના છે. ઘરની બસ બાંધીને ગયા છે. અરે વાહ. તો મજા આવી જાય. ગયા બધા અંગત અંગત જ. હજી તો મમ્મી હજી 3 સ્નાન છે ફેબ્રુઆરી લગીના. હા. પહેલું સ્નાન મહાશિવરાત્રીનું છે. મહાશિવરાત્રીનું છે. એટલે હજી જેને જેને જવું હોય આપણે તો ફેબ્રુઆરી મહિનામાં આવશે છેલ્લું 26 તારીખે. હા એટલે 3 સ્નાન તો વહી ગયા. હા 3 વયા ગયા હવે 3 બાકી છે. 3 બાકી છે. એક 3 ઉષા. તારીખે એક હા. 12 તારીખે અને એક 26. આ ઉષા માસી ને ઈ અમાવસ નું સ્નાન કરવા ગયા હતા હા અને મનોજ ને ઈ જે એવા એને સંક્રાંત નું કર્યું. હા એને સંક્રાંત નું સ્નાન કર્યું પણ હા. ત્યારે મમ્મી ભીડ ઓછી હોય કારણ કે બધા મકર સંક્રાંતિમાં બિઝી હતા. હા, એમ એટલે ઈ લોકો બધા જે ઉષા માસી ની જે એવા આ મનોજ ની જે એવા રાજુલા વાળા બા ની જે એવા હા. પછી બીજા ત્યાંથી ઓલા મધુબેન ની ઘણા લોકો જે આવ્યા. ઘણા લોકો આજે મહાકુંભમાં સ્નાન કરી આવ્યા. મહાકુંભમાં સ્નાન કરવું તો અતિઉત્તમ છે. સીધી મોક્ષ ગતિ ને પ્રાપ્તિ. રાજુલા વાળા બા કે 144 વર્ષે એકવાર એવું છે આ હા. તો કે હવે પછી કે 144 માં વર્ષે કે કોણ હોય કોણ નહીં કોને ત્યાં તો ખબર. આપણે નો હોય ને. આપણે નો હોય ને. એ એટલે બાએ કીધું તું તારે આવો હોય તાય પણ આપણે શું છે આ મારે કામ તૈયારી, હતું. કંકોત્રી તૈયારી એટલે એનો જ હતી. ભેગું અને થાય. એમાં 5-6 દિવસ તો થઈ જાય. 5-6 દિવસનો ટાઈમ જોઈ અને ત્યાંથી પછી ઉતાવળે નો કરે અને ઈ હાલાત લોકો કરીને. પછી ઘણામાં મન થઈ ત્યાં અમુક જગ્યાએ ઈ લોકો ફરવા જવાનું નથી જોયું ને. હા કારણ કે ઈ લોકોને તો હવે છેલ્લું પેલું છે આ આ એમ. પછી તો ઈ લોકો વારા ઘડી હવે નો જઈ તો શકે. બાએ 3 કુંભ મેળા કર્યા હો. આ હા. ત્રીજો છે બાનો કુંભ મેળો. હા એને હરિદ્વાર નો કર્યો, નાસિક નો એક કર્યો હા અને આ પ્રયાગરાજ નો. આ તો મોટા મોટો છે ઓલા તો 3 વર્ષે રિપીટ થયા કરે. ઈ 3 છે. એક 12 વર્ષે રિપીટ પાછો થાય. અત્યાર દીની તૈયારી થવા મળશે. હમણાં આ કુંભ મેળો પૂરો થાય ને હા. તે તે આપણે ઉજ્જૈનમાં છે લગભગ. હા હા તે ઉજ્જૈનમાં પાછી તૈયારી થવા મળે. 2028 માં કેમ હોય ને 2028 માં આવશે. આજે 25 26 26 27 27 25 પૂરી થઈ 25 ની હજી બેઠું ને. હા હા તે 25 મુ નહીં ગણવાનું. 26 27 28 માં આવશે. કે છે હર 3 વર્ષે રિપીટ થાય છે હા. હવે જોઈએ. નહીં 3 વર્ષે એક એક જગ્યાએ આવે ને હા. તે જ્યાં પહેલી વાર આવ્યું ને ત્યાં 12 12 વર્ષ પૂરા થઈ જાય. હા 4 તેરી 12. હા એમ ઓકે એટલે 3 વર્ષે આવે બધું. ઓકે તે હવે ન્યા જવાના છીએ અમે. ઓકે મમ્મી ની જવાના છે. હા, જો. પ્રી પ્લાનિંગ કર્યું છે ઉજ્જૈન વાળું. હવે જો પોસિબલ થશે તો જાશે અને આપણે હારવાર જાશું જો પોસિબલ થશે તો. ઉજ્જૈનમાં છે તો ઉજ્જૈનમાં, નાસિકમાં છે તો ત્યાં. હવે તો ક્યાં હશે ખબર હરિદ્વારમાં નહીં. છે. લગભગ આમાં તો આપણને ખ્યાલ ન હોય કે કોરોનામાં ક્યાં થયો તો. હા કોરોનામાં થયો તો. હા એમ એટલે હવે કોરોનામાં જો નાસિકમાં થઈ ગયો હશે, ઉજ્જૈનમાં થઈ ગયો હશે તો નાસિક ને હરિદ્વારમાં ક્યાંક હશે અને ન્યા ક્યાંય થઈ ગયો હશે અત્યારે તો પ્રયાગરાજમાં થઈ ગયો. અત્યારે પ્રયાગરાજમાં. તો હવે જે પ્રમાણે ઇન ફ્યુચર થશે એ તમને બધાને સાથે લઈને ચાલશું. હવે કઈ રીતનું હવે ફ્યુચર નું તો કોઈને ખબર નથી. અત્યારે તો પ્રેઝન્ટમાં રહીએ આપણે. તો પ્રેઝન્ટમાં તો અત્યારે સૂપ બને છે તો સૂપને ઢાંકી દઈએ એટલે સીટીયું પડવા માંડે અને પછી આપણે બનાવી નાખીએ સૂપ. તો અહીંયા બા બેહી ગયા છે રૂ લઈને. અંદરથી શું કાઢો છો બા? કપાસ્યા હા હજી એમાં સાફ કરવાના. ઓકે. તો આ હેની હાટું? એ આ લગ્નમાં દીવો ઉકળી ઉઠાડવા જાય ને તારે હા પછી દીવો કરે એમાં કપાસ્યા નાખે. કેટલા? 5? 5 નાખે હોય એટલા નાખે પણ નાખવા જોઈએ સુકન ના. ઓકે. તો એમ. અહીંયા જો અમારે કપાસિયા બા નીકાળે છે રૂમમાંથી. પછી આપણે આને વ્યવસ્થિત સાફ કરી એને દઈએ. હાવ સાફ કરવા પડે. ઓકે. અહીંયા સૂપને આપણે બ્લેન્ડર મારીને લઈ લીધું છે અને હર વખતની જેમ મમ્મી ચાયણીની મદદથી એકદમ ચાળી નાખે.
શું છે બિયા ને એવું કઈ આવે આવે જ નહીં, એકદમ ક્લીન ને નીટ એન્ડ ક્લીન સૂપ થઈ જાય અમારું. જો આ બધું નીકળી જાય કચરો. ઓકે, થઈ ગયો સર. યસ. ત્યાં તમે જોઈ શકો છો અને અહીંયા સૂપ આપણું ઉકળે છે. હવે એની અંદર સૌથી પહેલા જે આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે મીઠું, કે જેના વગર બધું અધૂરું છે. અને બીજું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે સાકર. ઘણા લોકો મમ્મી સાકર નો નાખે, એકવાર તમે લોકો સાકર નાખીને ટ્રાય કરજો, સૂપ જોરદાર બને છે. દેશી ટમેટા હોય ને મમ્મી, એટલે ખાટા હોય, ખાટા મીઠા હોય, એટલે એમાં ખાંડ થોડીક જોઈએ. એટલે ખાંડ ને તમે નાખો ને તો ખાટું મીઠું સરસ થાય, ઓલું તો નકરું ખાટું લાગે. એટલે જ ને. ત્યાર પછી ગરમ મસાલો, થોડુંક લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર માપમાં નાખવાનું, કારણ કે સૂપ લાલ જ હોય તો દેખાય નહીં લાલ થયું કે નહીં. એટલે એક વખત એવું જ થયું હતું, અને ટમેટા બહુ લાલ હતા હા. અને તોય 2 ચમચી મરચું તો નાખી દીધું. લાલ તો હતું એટલું એટલું થયું હોય, હા, અને પાછું લીલું મરચું નાખ્યું આરોય. તો તીખું તીખું ભડકા જેવું. તીખું આવી. તાર પપ્પા કે આ તારું ધ્યાન હતું કે તે ડબ્બી ઠરવી દીધી. મેં કીધું એટલે મરચું નાખવામાં અને મીઠું નાખવામાં ખાસ ધ્યાન રાખવું. આ પણ બાયું ગોળ કેરીમાં એવું કરે. હા, પણ એમાં મમ્મી દેખાય જ નહીં લાલ. ગોળ કેરીનું આથાનું કોઈને ખબર ન પડે, અને ગોળનો કલર ને આ ચટણીનો કલર એક હોય એટલે એમ થાય કે હજી તીખું નહીં થયું, હજી તીખું ન હજી થયું. થોડુંક અત્યારે ચાખીએ તો તીખું ન લાગે. અને તીખાશ પછી બેહે. એટલે ત્યાર પછી આપણે લીલું મરચું નાખીને હવે આપણે સૂપને હવે ઉકળવા દઈએ. પછી આગળ એ ભગવાનનું કાઢી અને કાંદા નાખવાના. ઓકે, લીલું લસણ કાંદા એ બે પછી નાખીએ. ઓકે. ઠાકોરજીનું કાઢી લઉં ને હા, અને અહીંયા લાસ્ટમાં આપણે ડુંગળી નાખી દીધી છે અને વઘાર કરી લીમડો, કઢી પત્તાનો અને એનો બધોય, અને सूप આપણું રેडी થઈ ગયું છે. और फाइनली खाना वाना खा के मैं और मम्मी हो गए हैं अभी फ्री, और अभी हम जा रहे हैं मामी के लिए ચોલી ડિસાઈડ करने, કારણ કે દાંડિયા નેટમાં પહેરવા કાલ જાવું હતું પણ કાલ તો કામમાં મોડું થઈ ગયું. મમ્મીની લીલિયા જતા રહ્યા અને પછી હું નારવી પેકિંગમાં ને એમાં વળગી ગયા, એટલે કાલ જવાનું નહીં. તો અત્યારે બપોર વચ્ચે ફ્રી છીએ હું મમ્મી, તો અત્યારે જી આવીએ, પછી સાંજે કંઈક બીજો પ્રોગ્રામ છે એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે બધા દેખાડતા જશું. તો હાલો મમ્મી હવે ચોલી ડિસાઈડ કરી આવીએ. હા, જઈને આજે પછી એને ખોટા ઓલા થઈ હા, પછી એને બુકિંગ થવા મળશે. એટલે નવરાત્રીમાં હું પહેરતી, તમને બધાને ખબર જ હશે ચોલીનું કલેક્શન કેટલું જબરદસ્ત હતું. તો અત્યારે તો હજી યુનિક જે મેરેજ માટેના ચોલી છે એ પણ એની પાસે બહુ સરસ છે. तो अभी આપણે લોકો જઈએ અને તમને બધાને પણ બતાવીએ. और यहाँ पे अभी हम आए हैं मामी के लिए चोली डिसाइड करने के लिए. तो अभी अलग अलग देख रहे हैं हम. आरो ब्लाउज मस्त है का मम्मी? હા, અને આઈન માપે થઈ રહે બ્લાઉઝ બધું માપે થઈ રહે. પછી આ એનો દુપટ્ટો અને આ વ્હાઈટ ચણિયો, આખી આ રીતની પેર છે. વ્હાઈટ ચણિયો, આ લેવેન્ડર બ્લાઉઝ અને લેવેન્ડર ચુન્ની. પછી એવા સેમ છે આ રીતે રેડ બ્લાઉઝ. આ બ્લાઉઝ કેવું છે ખોલ તો? ઈ થઈ રહે. આ મસ્ત દેખાય, જો કે એની ઉપર તો બધા કલર મસ્ત દેખાય છે. પછી આ એનો દુપટ્ટો ને આ ચણિયો. પછી એક આ છે, આ इतना मस्त देखाई है. एंड देन आफ्टर ये वाली जो कि मुझे बहुत ज़्यादा अच्छी लगी है. तो अभी अलग अलग देख रहे हैं वन बाय वन, जो भी हमें मामी के लिए अच्छा लगेगा वो हम लेंगे, क्योंकि ये सेम वैसा ब्लाउज है जो हमारे मंडप मुहूर्त की साड़ी का है. तो ये वाला भी बहुत मस्त लुक देगा. तो अभी आगे आगे देखते हैं, क्योंकि बहुत सारी अलग अलग वेराइटीज है. ये पूरा चोली का ही भरा पड़ा है, क्योंकि आप सब जानते ही हैं कि नवरात्रि में हम इधर ही आते हैं 9 के 9 दिन फिक्स कराने. इस नवरात्रि भी आएंगे आपकी मुलाकात लेने वापिस. क्योंकि इस नवरात्रि तो हम और विशाल साथ में खेलने जाएंगे, तो वापिस एडवांस बुकिंग करवाने आएंगे 9 के 9 दिन. वेलकम. क्योंकि बहुत सारा अलग अलग कलेक्शन करवाया है मैडम ने. देखा ना, देखा, बहुत सारी आती थी ब्लॉग में कि नवरात्रि के चोली का कलेक्शन आपका बहुत सारा यूनिक होता है और बहुत मस्त है, कहाँ से लेते हो? थैंक यू. तो वो यही लड़की बनाती है और सारा दिमाग जो है वो इन्हीं का होता है चोली बनाने के अंदर. और ये सारे जो है वो इन्हीं की करामत है बनाई हुई, ब्लाउज की डिजाइन सब कुछ. तो अभी मामी के लिए जो पसंद करने आए थे, तो फाइनली इन दोनों में से कोई एक डन करने वाले हैं मामी के लिए, जो कि दोनों कलर उनके ऊपर अच्छे लगेंगे. नहीं मम्मी? એની ઉપર તો બે મસ્ત લાગશે. તો બે માંથી કોઈ બી એક ફાઇનલ કરીએ આપણે, કારણ કે મામી પહેરશે મારા દાંડિયા નાઈટમાં. નહીં? એટલે તો આવ્યા અત્યારે એને કીધું એટલે. હા, કે મારા પાયલના દાંડિયા નાઈટમાં કે મારે પહેરવા છે, તમે જાવ ઈ છોકરી પાસે. તો ચાલો આ બેમાંથી કોઈ એક ફાઇનલ કરીએ હવે, કારણ કે ઓલમોસ્ટ મેડમ પાસે જે મસ્ત મસ્ત કલેક્શન છે એ બધું બુક થઈ ગયું છે. નવરાત્રીની જેમ નુપુર. હજી 1 મંથની વાર છે ને, હા, બધું book. એમની તો નવરાત્રીમાં મારે ક્યારે જૂન મહિનામાં આવું કે જુલાઈ મહિનામાં આવું? સ્ટાર્ટ થઈ ગયું બનાવવાનું અત્યારથી, એટલે આવી જશે. નુપુર નવરાત્રીના 2 મહિના પહેલા બધું કમ્પ્લીટ કરી નાખે છે કા?
બધું. એટલે નવરાત્રીમાં પછી ગયા વખત જેવું ન થાય. તું તો આવી જ જા છો આમ બી. હું આમ ને આમ આવી જ જાઉં છું તારી પાસે ઓલરેડી. તોય તું મને છતાં યાદ અપાવજે હવે પાછું ફોન કરીને કે તું આવી જા. આવી જા. એટલે અમે પાછા હવે તો અમે બે આવશું કારણ કે કપલ આઉટફિટ ચૂઝ કરવાનું છે નવરાત્રી માટે. તું મને આમ એડવાઇસ આપસ કે હું કપલ આઉટફિટ બનાવવાનું ચાલુ કર ને તમારે કે તો નું પર અમારે કઈ માથાકૂટ નહીં. હા વાંધો તારી પાસેથી તમને બધું કલેક્શન મળે તમારે કે જવું જ નહીં. કઈ વાંધો નહીં. હવે એવું કરશું આપણે તમ તાર બસ. અને મસ્ત સેટિસ્ફાइड वालों कलेक्शन છે तो जे अमरेली ना છે खास पहुंची जाजो. और यहाँ पे वापिस हम दूसरा कलेक्शन देख रहे हैं मामी के लिए है वाइन और उसके ऊपर ये प्यारा सा दुपट्टा आता है तो ये वाला भी मुझे और मम्मी को अच्छा लगा है. फर्स्ट वाइन था वो भी अलग था वाइन एंड वाइट वाला. फिर ये पूरा का पूरा लेवेंडर है एंड थर्ड रेड एंड व्हाइट था. तो મમ્મી વધારે ક્યાં હારા લાગે છે? મને આ ગમે છે. મમ્મીને જોયા પછી આ ગમે છે કારણ કે જોરદાર દેખાય છે. તમને બધાને આમ બ્લોગમાં કેવું લાગે બધા મને ખાસ કોમેન્ટ કરજો. અને મને પોતાને એટલા મસ્ત ગમ્યા છે આ. અને બીજા જો એક આ છે આ એના ઉપર આ વાળું અને એના ઉપર આ દુપટ્ટો. તો કેજો તમે બધા કોમેન્ટમાં વ્હાઈટ વાળા સરસ છે વ્હાઈટ એન્ડ રેડ કે પછી આવા લેવેન્ડર સરસ લાગે છે કારણ કે મને વધારે લેवेंडर गमे છે. तो बे में कोई भी एक बुक करिए क्या मम्मी हमें. હા એ और फाइनली अभी हमारे विशाल आ गए हैं घर पर. क्यों? ऑब्वियसली आप सबको पता ही होगा. નગર કે આતો નગર મારી નહીતર કામમાં હતા પણ એમની શોપિંગ કરવાની છે એટલે સરજી આવેલા છે મને લેવા માટે. તે કહી દીધું કે હું કહી દઉં શું લેવાનું છે? ના હજી મેં નથી કીધું. લોફર લેવાના છે અત્યારે એટલે કારણ જઈએ છીએ કે shopping કરવા. હા કારણ કે એક જ વસ્તુ એવી છે કે જે બધા જેમના આઉટફિટ છે મંડપ મુહૂર્તનું હલ્દીનું દાંડિયા નાઇટનું એ બધા સાથે જાય નહીં વિશુ. લોફર મને ગમતા જ નથી પહેરવા પણ ચેક કરી હવે જો કેવું ગમે તો લાગે ઠીક છે અધરવાઇઝ એના ઉપર સુટેબલ કંઈક હશે એવું ત્યાં જોશું કે આવા બધા આઉટફિટ ઉપર જાય. મોજડી અથવા લોફર હા તો સરજી આવેલા છે અને વિશુ મેઇન તો ઈ કે રાજકોટ તમે જઈ આવ્યા હા. તો કેવું કર્યું તમારું? તને બધા બહુ યાદ કરતા હતા. હે પાયલ એટલે પાયલ કે ઓહો બહુ બોલે. થેન્ક યુ ઘણા લોકો યાદ કરતા હતા. હા હા અને કેવી રહી તમારી રાજકોટની ટ્રીપ? બહુ મસ્ત. થાક હતો ઉતરી ગયો બધો તો એ બપોર આજે સુઈ જવાનું હતું ભાજી ખાઈને પણ મેળ ન આવ્યો કામ હતું ને ઓફિસે. हाँ तो अभी विशाल भी इंजॉय करके आ गए हैं राजकोट की ट्रिप और अगेन आप सभी को थैंक यू सो मच. मैं भी आप सभी को बहुत ज्यादा याद करती हूँ हर रोज ब्लॉग में तो चलिए अभी सारा काम निपटा कर वापस घर पे आते हैं क्योंकि મમ્મી પપ્પા ક્યાં ગયા છે? મમ્મી પપ્પા ગયા છે એનું પપ્પાનું આઉટફિટ સિલેક્ટ કરવા અમુક અમુક. સાચી ને? હા એટલે મતલબ પપ્પાનું પીઠીનો કુર્તો લેવા પ્લસ એમાં તો મારું કઈ કામ ન હોય પીઠીના કુર્તામાં તો એને જેવો ગમશે એવો લઈ લેશે ઈ અને પંકજ દાદા બે બધા જોડે ગયા છે જોડે? હા જોડકા ગયા છે બધા. તમે કીધું હું આવીને શું કરું એટલે અને પપ્પાને એક કપડાની જોડી લેવી છે તો ઈ કે હું તાર મમ્મી ને અમે લોકો જઈને લઈ આવીએ. મેં કીધું વાંધો નહીં અને પછી આપણે આપણું કામ પતાવીને આવીએ ને તો બાએ તમારા માટે કંઈક સ્પેશિયલ બનાવ્યું છે એવું છે કારણ કે એમને ખબર એમ એના જમાઈ ખરીદી કરીને આવે ને તો ભૂખા થઈ જાય છે એ વાંધો નહીં ખાશું આપણે આજે. તો ખાસ આજ વિશાલ માટે સરપ્રાઈઝ ડીશ. તો ઘરે હું ના પાડી દઉં કે હા ના પાડી દો કારણ કે ઈ નાસ્તો કરે તો ધરાઈ રહી છે એટલે સારું ચલો चलो विशु जाइए આપણે. चलो निकल और यहाँ पे अभी हम आए हैं विशाल के लिए लोफर देखने तो अलग अलग देख रहे हैं મેરા ઢગલો થાય પહેલ લોફર બધાને કીધું ઢગલો કરો भाई ने की विशाल ने एक જ લેવાની છે એને ખબર છે ને હા મને પહેલી પહેરાવી ને જ ગમી ઈજ ગઈ. ગમી ગઈ વેલી વેલી તું કે કેવી લાગે? મસ્ત દેખાય છે પેરી જ મને ગમી હા ઓકે અલગ અલગ ઉપરના જે ઓલું છે ઈ પેર આવશે લગન છે પહેરવા જ. લગ્નમાં વિશાલ મને બોલે કે વિશાલ ને છે ને એવું નથી ગમતું બધું પહેરવું આવું બધું હા તો મેં કીધું મેરેજ છે તો પહેરવું તો પડશે ને હું શૂઝ જ પહેરું છું એટલે લોફર પહેરીને ઉપર ગેર નથી પહેર્યા અને પછી વિશાલ આપણે એવું જ લેશું કે જે તમારે અનધર બીજા ઉપર પહેરવું હોય ને તો તમને ગમે આવા સેમ બે પહેરીને ટ્રાય કરો તો કેવું લાગે છે और दूसरा पहन के देख रहे हैं वापिस સાઉથને સારું ન લાગે સાદું લાગે હું તો પણ મસ્ત ફિટિંગ આવી ગયું અને કલર બી બહુ મસ્ત દેખાય ના બહુ મસ્ત દેખાય હોય છે છે એવું મસ્ત અને આમ હાલ લેવું છે વિશાલ હા એ સુપર એ કેટલું ટોપ લાગે છે મસ્ત લાગે ઇન્ડિયન વેસ્ટર્ન માં કે તમે શેરવાની કે જબલ કપડ માં પહેરશો ને એમાં તો ડબલ ગેટઅપ આવશે હા બધે હાલશે કારણ કે કલર જ આપણે એ રીતનો ચૂઝ કર્યો છે કે તમારા ત્રણેય આઉટફિટ ઉપર બહુ મસ્ત દેખાશે
સવારે મંડપ મુહૂર્તમાં બધે મંડપ મુહૂર્તમાં, હલ્દીમાં, દાંડિયા નાઈટમાં. દાંડિયામાં ચાલે ને? હા, લાગવું જોઈએ કે વરરાજા છે. તને કેવા લાગ્યા? મને તો બહુ ગમ્યા હો. મને આ તો ગમે છે ને એક આ પેલા પહેર્યા છે ને એ. ઈ સરસ દેખાય આ છે. બંને મસ્ત છે. હા, ઈ બી મસ્ત દેખાય છે. બ્લેક કરતા ગોલ્ડન ટાઈપ થોડુંક સારું આ લાગે. બકલનો હાઇલાઇટ થાય હા. બકલ લુક દેખાય આ છે ને દેખાય નહીં આમ. હા. આ દેખાય એટલી બધી अलग अलग वेराइटीज विशाल માટે निकालेली है, તમે જોઈએ. કલર પહેરજો આ એક અલગ और यहाँ पे अभी हमारे विशाल ने दूसरी ट्राई की है और यहाँ पे वापस अलग अलग डिजाइन निकली है विशाल के लिए. तो अभी देख रहे हैं 1 बाय 1. આરામથી तो यहाँ पे अलग अलग डिजाइन हम दिखा रहे हैं. કેવું લાગે વિશાલ? ફિટ થાય. અમારે અનકમ્ફર્ટેબલ છે તો એ કોઈ નહીં લે. છે તો મસ્ત. છે તો મસ્ત. અલગ અલગ કલર. આ સેમ દેવું એ પહેરી હતી ખબર, આવી બ્લેક હા. અને આ અને હજી એક આ કલર છે. તો વિશાલ ને પેલી હજી એક આ છે. બેહી ગઈ છે મગજમાં જોઈએ હવે શું લઈએ આપણે. શું લઈએ Marriage માં બતાવશું. એ તમને ડાયરેક્ટ સીધું બધાને મેરેજમાં બતાવવામાં આ આવશે. તમારે સિલેક્ટ થઈ ગયેલી છે આ કલર બધામાં ચાલે ને? હા, કલર એ બધામાં આપણે છે. કપડા લીધા છે બધા ખબર? હા, એમાં ચાલશે ને? બધામાં ઓકે. કારણ કે બધા આપણે લાઇટ આઉટફિટ જ છે અને આ કલર ટોન ડાર્ક છે એટલે મસ્ત ઉઠશે, બધામાં મસ્ત લાગશે. મસ્ત લાગશે. તો ઘણી બધી ડિઝાઇન્સ છે. હવે વિશાલ જે ફાઇનલ કરીએ આપણે બુક કરીએ. રેડી વિશાલ? હા, લઈ લે. फाइनली अभी सर जी आए हैं, हम दोनों बैठ गए हैं और मेन गुड न्यूज क्या है आज की? આજ ગુડ ન્યૂઝ. 1 મહિનાની વાર છે મેરેજ. ફાઇનલી 1 મંથ લેફ્ટ. આજથી પાક્કો 1 મહિનો હવે બાકી છે આમ અને તો આવતીકાલથી 1 તારીખથી થાય ને? હા હા. આજે 31st છે ને? હા, એટલે તમે લોકો બ્લોગ જોશો એટલે હા, એટલે તમારે ત્યારથી નક્કી કરી લેવાનું. ક્યારથી નક્કી કરવાનું કે 1 મહિનાની વાર છે પાક્કી અમારા મેરેજ ને. અને એમાંથી વિશાલ 20 જ દિવસ છે આપણા હાથમાં. હા. અને બહુ ઓછા જ દિવસો બહુ છે. ઓછા દિવસો, કારણ કે ત્યાર પછીથી તો અમારે તો, તમારે તો ખબર નહીં, અમારે તો 21 તારીખથી જ મહેમાનો ચાલુ થઈ જવાના છે. 25 તો ઓલમોસ્ટ બધા આવી જવાના છે. બહુ વહેલા થતો. બહુ વહેલા. પણ બધા દૂરથી આવે છે એટલે થોડુંક વહેલું આવવું મુંબઈ પડે. છે અને એ લોકોને પાછી ટિકિટ્સ ના ને એનું હોય ને ઇશ્યુ. અમુક ટ્રેન છે ને વીકમાં 1 થી 2 વાર આવતી હોય. ઈ જ પ્રોબ્લેમ છે. એટલા માટે. એટલે એ લોકોને કમ્પલસરી 25 પહોંચવું પડે એમ છે. અને બાકી કા પછી મારે માંડવંદી કા મારે પછી લગન લગ્ન છે. તો એવું છે. તો કઈ તો ઈ રીતનું છે સિચ્યુએશન અને પાયલ બધી. અત્યારે ઘરે ફર્નિચરમાં બી બેડ આજે મસ્ત ક્લિયર કરી દીધો. ઓહો, ઈ તો હું આવી જ નથી ત્યાં હમણાં 2-3 દિવસથી. બેડની બેક સાઈડ છે ને એ થોડીક બાકી છે. ઓકે, ઈ હજી સિલેક્શન માટે જવાનું છે. હા. યસ. પાછળ છે ને ગાદી ને એવું એમ બધું નહીં, રાખવાનું. હવે મારું ડ્રેસિંગ ક્યારે કરશો? કે સાવ છેલ્લે લાસ્ટમાં કરશું એમ કીધું. મને એમ છે કરવાના જ નથી, યાદ રાખજો તમે નહીં બધા. કરવાના છે. અંદર લાઈટ ને એવું આવશે ને એટલે કે લાસ્ટમાં કરીએ કે યસ. થઈ તો જશે વધારે. અગેન બધા બહુ બધા બ્લેસિંગ્સ આપે છે મને અને વિશાલને. તો અમારા બંને તરફથી અગેન તમને બધાને થેન્ક યુ સો મચ. મેરેજમાં આવવાનું તો કે તું. અરે કીધું છે, આની પહેલા બી મેં તમને લોકોને ઇન્વાઇટ કરેલું છે અને હજી પણ તમને લોકોને ઇન્વાઇટ કરું છું કે તમે બધા જ મારી યુટ્યુબ ફેમિલી પહોંચી જાજો મેરેજમાં. કોન્ટેક્ટ કરવો હોય ને અમારો હા. તો ઇન્સ્ટાગ્રામ ઉપર આ યુટ્યુબ ઉપર છે ને નીચે ચેનલમાં અમારી લિંક હશે. લિંક મેન્શન Instagram કરેલી છે. ઇન્સ્ટાગ્રામના બંનેના આઈડી મેન્શન Insta કરેલા માં છે. message કરજો. મેસેજ કરજો એટલે અમારાથી કોન્ટેક્ટ થઈ Contact જશે કરી તમને. શકીએ. હા. અને ઓલરેડી કંકોત્રી તો તમને બધાને મેં દેખાડી જ દીધી છે. એટલે બધા જ યુટ્યુબ ફેમિલી મારા મેરેજમાં પહોંચી જાજો. હા. ખાસ કરીને જે બા ની બધા મોટી મોટી ઉંમરના હોય ને એ બધા મને બહુ બ્લેસિંગ્સ આપે છે. વિશાલ ગયા હોય ને એક્ઝિબિશનમાં ત્યાં બધા આવતા હોય હા, ત્યાં પબ્લિક, આવતે મને ઘણા લોકો આશીર્વાદ આપ્યા. એટલે બધા સબસ્ક્રાઇબર આશીર્વાદ દેતા હોય છે. તો ઘણા લોકોને હું પર્સનલી આન્સર નથી આપી શકતી હમણાં. બધા રાજકોટ કહેતા હતા કે પાયલ તમે કેમ ન લેવા. એટલે પાયલને મેં આવું હોય પછી મેં એને કીધું મેં તો તમને ખબર તો છે પાયલ નગર શોપિંગ જ જોઈએ છે. નહીં હો, પણ આ ઘરનું બી કામ હોય ને મમ્મી ને એને કંકોત્રી દેવા જવાનું હતું એ જ ટાઈમે. લીલી હતી એવા ને. હા, બધે પહોંચાડી દીધી કંકોત્રી. એટલે ઘરે તો કોક તો રહેવું જોઈએ ને. બા એકલા હોય, દાદાને લેવા મૂકવા કોણ જાય, ઈ જ પ્રોબ્લેમ છે. હા, એ બી છે. ઘણા બધા કામ હોય. ઘણા બધા કામ હોય એટલે ઈ હેતુસર હું રાજકોટ નહોતી આવી શકી. પણ ઇન ફ્યુચર જો પછી પોસિબલ થશે તો આપણે વિશાલની સાથે આવશું તમને બધાને મળવા. એક્ઝિબિશનમાં. હા, કારણ કે ઈ જે કેવું, હા, અમદાવાદ મુંબઈ જો મારે ઇફ આઈ એમ ફ્રી, જો હું ઈ સમયે ફ્રી હઈશ અને વિશાલ બોલશે કે આવું છે તો આવીશું. નક્કી કરીશું ત્યારે. હા. તો અગેન થેન્ક યુ સો મચ કે બહુ બધી સારી સારી કોમેન્ટ્સ આવે છે મને
કે તમને બધાને હું બહુ ગમું છું, મારું જે મોર્નિંગમાં જે બોલું છું એ તમને બધાને બહુ ગમે છે, ભક્તિની વાતો અને ને એ બધી. પાયલ બહુ મસ્ત બોલે છે. ખરેખર હું એને પર્સનલી કહેતો હોઉં છું એ સ્વામી ભગવાનની તું વાત કરે છે હા. બાળ ચરિત્રની. બાળ ચરિત્રની એ સ્પેશિયલી થેન્ક્સ ટુ મમ્મી કે એણે મને બુક એણે આપી suggest છે. કર્યું મમ્મીએ. હા કે આટલું બધું તને યાદ શક્તિ છે એટલે મમ્મીએ કીધું કે તું આ બુક લે અને આમાં બહુ બધું મસ્ત છે એટલે તને આખી હિસ્ટ્રી ખબર પડે સ્વામી હા ભગવાનની. તો અમને બંનેને અને અમારા આખા પૂરા ફેમિલીને આટલો બધો પ્યાર આપવા માટે તમને બધાને થેન્ક યુ સો મચ. અને ખાસ કોમેન્ટ કરજો તમે બધા કે તમને લોકોને કયા કયા રિલેટેડ બ્લોગ જોવા ગમે છે, અમારા કયા કયા કન્ટેન્ટ તમને લોકોને જોઈએ છે, ઈ રિલેટેડ અમે બંને ટ્રાય કરશું. પણ તારે કોમેન્ટ માટે ફ્રી થવું જોશે, કોમેન્ટનો રિપ્લાય કરવા. યસ, અને મેજોરિટી બધાને જો કે હું કોમેન્ટના રિપ્લાય આપું જ છું મોર્નિંગમાં કે બપોર પછી ગમે ત્યારે ફ્રી થાવ, છતાં પણ રહી જતું હોય તો કોમેન્ટ રીડ થાય જ છે. તો તમે લોકો કોમેન્ટ કરજો કે તમને શેના રિલેટેડ બ્લોગ જોવા છે, તો એ રિલેટેડ અમે બંને બનાવશું ને તમને બધાને દેખાડશું અને તમને લોકોને ખૂબ એન્જોય કરાવશું. તો અત્યારે તો પહેલા તો વિશાલને એન્જોય કરાવીએ. મારા હાથના ભૂખ લાગી છે સરજીને. મારા હાથના આજે ઢોકળા બનાવવાની છે પાયલ. તો ચલિए અભી વિશાલ કે को હતી સરપ્રાઈઝ પણ મને થોડુંક લાઈટ ખબર પડી ખબર પડી ગઈ. બાય ડીશ મૂકેલી છે એટલે ખબર પડી ગઈ મને. तो चलिए सर जी को अभी गर्मा गर्म नाश्ता करा देते हैं અને मैं चलता हूँ घर घर पर. चलिए. और विशाल के लिए शॉपिंग कर कर वापस हम आ गए हैं घर पर और घर पे विशाल की फेवरेट डिश बन रही है आज, स्पेशली हमारे बा के हाथ की. तो ऑब्वियसली अभी धनिया कटिंग हो रहा है हमारा, तो आप समझ ही गए होंगे कि क्या बन रहा है. और यहाँ पे पानी भी रख दिया है हमने. तो હું બનાવવાનું છે બા તમારા હાથના સ્પેશિયલ ખાટિયા ઢોકળા. તો ફટાફટ બા તૈયારી કરે તો હારો મેં તૈયારી કરી લીધી છે. ત્રણેય પ્લેટમાં મેં ઓઇલ લગાવી લીધું છે અને અહીંયા જોઈ લ્યો આથો આવી ગયો છે કમ્પ્લીટ જોરદાર. ત્યાર પછી આપણે એની અંદર એડ કરી દઈશું થોડો સોડા. આથો તો આવી ગયો તોય નાખવો પડે કા બા? આહા જોરદાર. વધારે નાખ્યું કોથમીર હજી. ના ના બસ બસ. અને આપણું પાણી ઓલરેડી ઉકળવા મૂકી દીધું હતું, પાણી ઉકળી ગયું છે. મીઠું નાખ્યું ને બા? હા બધું કમ્પ્લીટ. ઓકે બસ બસ બસ. વગર લીંબુના ફૂલે હાથો આવે ગાબા. એ કરામત છે. ઈ કરામત, હાથની કરામત છે. અને મારા મમ્મી થી જેવું થાય કાબા, નથી આવતું. આ હાથો જ નો આવે, હચોડો હાથો નો આવે. અમારા બા કીધે જોરદાર હાથો આવી જાય તો આવી જ જાઓ બધા. આ ઢાંકું આમ. હવે અમે વેઇટ કરીએ થોડીક વાર, જ્યાં સુધી ચડે ત્યાં સુધી બહાર બેસીએ, વેઇટ કરીએ અને થાળી ચડે પછી હું વિશાલ, કારણ કે અત્યારે તો અમે બે જ છીએ તો અમે બે મસ્ત ઢોકળાનો નાસ્તો કરીએ. અને અહીંયા તમે જોઈ શકો છો બાના હાથના ફૂલીન દડા જેવા ઢોકળા બની રેડી થઈ ગયા છે. અને અહીંયા બીજી થાળી પણ અમારી મુકાઈ છે. તો ફાઇનલી હવે ઢોકળા અમારા થઈ ગયા છે અને મોઢામાં આવે છે પાણી. તો હવે ફટાફટ ઢોકળા ખાઈ લઈએ અને વિશાલને પણ ખવડાવી દઈએ અને એમને રિવ્યુ પૂછીએ. જો કે ઓબ્વિયસલી એમનો રિવ્યુ તમને બધાને ખબર જ છે કે બધાને એટલા ભાવે છે, તો વિશાલને પણ એટલા ભાવે છે. તો આ થાળી ચડે અને આ થાળી અમારી ચડી ગઈ છે. ચાલો આપણે ફટાફટ ગરમા ગરમ વિશાલને બેસાડી દઈએ. અહીંયા વિશાલ અમારે ટ્રાય કરે છે ઢોકળા. વિશાલ કેવા લાગ્યા? જોરદાર હો બા, બહુ મસ્ત. વિશાલને અમારે કાંઈ ન ઘટે ઢોકળામાં હોય એટલે સ્પેશિયલી વિશાલ અહીંયા આવે એટલે એને અલગ અલગ સરપ્રાઈઝો મળ્યા કરે ઢોકળાની. પણ આમ બાના ફેવરિટ આ કોઈ દી અખેટ ન થાય. હા, અને હર વખતે તમને એવો ટેસ્ટ આવતો રહેશે સેમ. 30 જણા ઢોકળા કરવાના, 35 જણા. ઓહ, લગ્નને દિવસે. બા બનાવવાના છે? હા. તો બાનું હાલી જાય હો બાકી. તો ચાલો વિશાલ તો ગરમા ગરમ ઢોકળા ખાવા માંડ્યા છે. શરૂ કરते ને અમે પૂરું મને પૂરું થઈ જાય તો આવી જાઓ બધા ઢોકળા ખાવા માટે બાના હાથના સ્પેશિયલ.